શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિસનગર ખાતે આજે તાલુકા કક્ષાનો 10મો યોગ દિવસ ઉજવાયો. હું આવકારીશ શ્રી માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા વરુણકુમાર બરણવાલ સાહેબને કે આવો આપણે આંગણે પધારેલા આપણા માનનીય મંત્રીશ્રીને આવકારો. ત્યારબાદ શ્રી શિષપાલજી રાજપૂત, શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આપને પણ સાદર આવકારીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી અંતઃકરણના ઉમળકાથી આપણા આંગણે આવકારશો. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું પુનઃ સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીએ, અભિનંદન કરીએ, એમનો વંદન કરીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આધ્યાત્મિક અને આત્મજ્ઞાની મુખ્યમંત્રી શ્રી સરળતા અમારા સ્પોર્ટ ફ્રન્ટ ક્લબના વડા આદરણીય અશ્વિની કુમાર સર, આઈજી અશોક કુમારજી, કલેક્ટર સાહેબ, ધારાસભ્ય શ્રી અને મંચ પર બેઠેલા બધા જ મહેમાનોનો, વિશેષ બીએસએફ ના જવાનોને જેના આ સહયોગથી આ કાર્યક્રમ આયોજન થયું છે, હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી બધાનું સ્વાગત કરું છું, વેલકમ કરું છું અને 21 જૂન 2024 ના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આંતરરાષ્ટ્રીય સરહદની બિલકુલ અડીને એનું દ્રશ્ય કંઈક અલગ દેખાય છે. એવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યોગ બોર્ડના માન્ય અધ્યક્ષ માન્ય શ્રી શિષપાલભાઈ, અહીંયા ઉપસ્થિત અશ્વિની કુમારજી, સાથે ભાઈ અશોકભાઈ યાદવ, અમારા કલેક્ટરશ્રી, જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત યોગ પ્રેમી ભાઈઓ બહેનો. યોગ 21 જૂન 2014ના દિવસે યુનાઇટેડ નેશનની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનાઇટેડ નેશનની અંદર જે દરખાસ્ત મૂકી અને તેની સ્વીકૃતિ પછી 2015 થી 21 જૂનના દિવસને યુનાઇટેડ નેશને યોગ દિવસ તરીકેની માન્યતા વર્ષોથી સંશોધન કરીને એક જીવન પદ્ધતિ તરીકે યોગને જે લીધું, તેને અત્યારે આંતરરાષ્ટ્રીય સરહદોથી ઉપર ઉઠીને, જે પ્રમાણે આ બોર્ડર ઉપર પેલી પાર જવા માટે બીજાની જરૂર હોય, પરંતુ હવાને, પ્રકાશને, પાણીને, પંખીઓને કે આજે વાદળોની ઝાકળને કોઈ વિઝાની જરૂર નથી પડતી. તે જ પ્રમાણે યોગને પણ કોઈ સીમા સરહદોની એનાથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં સુધી યોગ પહોંચ્યો અને તેની સ્વીકૃતિ પણ થઈ. અને માત્ર શરીરના સુખ માટે નહીં, પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે બધા તાલીઓથી આવકારીએ. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આભાર આપ સાહેબશ્રીનો આપના પ્રેરણાત્મક ઉદ્બોધન માટે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી કેસાજી ચૌહાણ, અગ્ર સચિવ શ્રી નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. વિશ્વ આખું આજે 21મી જૂને યોગમય બન્યું છે. આજે યોગ માટે આપણી સાથે નડાબેટના 0 પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌને નિરામય જીવનની
શુભકામનાઓ પાઠવું છું. અને જેને 40 થી વધારે ઉંમર છે આ વાયુ મુદ્રામાં બેસી શકે. આ જ આંગળીને અંગૂઠાના મૂળમાં લગાવી આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ. ગરદન સીધી, તાર બેસવાનું, ચહેરા પર હલકી મીઠી મુસ્કાન. 3 વખત લાંબી ઉડી શ્વાસ લઈશું. લાંબી ઉડી શ્વાસ લો, ફરી શ્વાસ લો અને શ્વાસને બહાર છોડો. શરીર અને મનને નિર્મલ કરીએ, રિલેક્સ, કોઈ પણ તણાવ નહીં. આવો યોગાભ્યાસની શરૂઆત કરવા માટે પહેલા પ્રાર્થના કરીશું. પ્રાર્થનાથી શરૂઆત કરીશું અને ધ્યાન ઉપર હેલો, 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આપણા પ્રોગ્રામમાં પધારેલ પ્રાંત અધિકારી સાહેબ, योग दिवस की बहुत बहुत शुभकामनाएं. योग एक वैश्विक आंदोलन बन गया है, ग्लोबल स्पिरिट बन गया है. योग के इस अनूठे सेलिब्रेशन में देश दुनिया के करोड़ों लोगों का इतने सहज स्वरूप में शामिल होना योग के प्रसार और प्रसिद्धि को, उसके महात्म्य को उजागर करता है. हमारे ऋषियों ने योग को परिभाषित करते हुए कहा है, युज्यते एतद इति योगः, अर्थात जो जोड़ता है वो योग है. इसलिए योग का ये प्रसार उस विचार का विस्तार है जो पूरे संसार को एक परिवार के रूप में समाहित करता है. શ્વાસ ભરવાનો છે. પહેલા શ્વાસ ભરી અને આપણે ઓમ બોલવાનું છે. તો ફરી સ્ટાર્ટ. આપણે શ્વાસ ભરીશું. હવે બેન શ્રી પ્રાર્થના. પ્રાર્થના એટલે આપણા બધા એક છે. આપણા બધા સાથે મળીને યોગ કરીએ છીએ. તો આવો બધા આપણા સાથે યોગ કરીએ. વ્યાયામ કરવું જોઈએ. તો આપણે સૂક્ષ્મ વ્યાયામ એ આપણા શરીરને યોગાભ્યાસ માટે તૈયાર કરવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હોય છે અને તે શરીરની સ્થિતિસ્થાપકતા વધારીને શરીરને સુદૃઢ બનાવે છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા, બધા સુખો તંદુરસ્ત કાયમથી સમાયા છે. માટે અહીંયા આપણે જે સૂક્ષ્મ ક્રિયાઓ જે કરીએ, પહેલાં અમારી ટીમ અહીં કરશે, એના પછી તમારે એની સાથે જોડાવાનું રહેશે. ચલો, ચેસ્ટ અડાડવાની છે અને પછી પાછળની સાઈડ. હવે જમણી સાઈડ એ આપણે આપણો
શ્વાસ ભરતા ભરતા પહેલા જમણી સાઈડ પછી ડાબી સાઈડ. તમારી નજર અમારી ટીમ સામે હોવી જોઈએ અને સાથે સાથે સુનિતાબેન શાહ પણ ની નજર તમારી પાછળની સાઈડ, જમણી બાજુ, ડાબી બાજુ અને આખું રોટેશન જમણી બાજુથી ઉલટું ડાબી સાઈડ. બહુ સરસ. હવે આપણે ખભાનું પરિભ્રમણ કરીશું. બાજુ પછી ડાબી બાજુ. હાથ સ્ટ્રેટ, હાથ સ્ટ્રેટ. શ્વાસ ભરતા આગળ, શ્વાસ ભરતા ફરીથી. હવે કરીશું ની રોટેશન. તો બંને હાથ કમર ઉપર, બોડી સીધી. થોડા ઝૂકો ખબર પડે. હોલ્ડ, બધા હોલ્ડ. કસરત કરતી વખતે અવાજ ના હોવો જોઈએ. પાછળ વિદ્યાર્થીઓ. હાથ રોટેશન, પગના કમરના રોટેશન થઈ ગયા છે. તો આપણે કરીશું ઊભાના આસનો. તો આસનોમાં સૌથી પહેલું છે તાળાસન. તાળાસન. જમણો પગ અહીંયા લગાવવાનું છે. તાળાસન. શ્વાસ ભરતા બંને ઉપર ઉઠાવી જમણા પગના આગળની સાઈડમાં સાથળ આગળ રાખો. નંબર 1 ની પોઝિશનમાં. બહુ સરસ. હવે 2 નંબરનો બંને હાથને સાઈડમાંથી ઉપર તરફ લઈ જઈ અને નમસ્કાર મુદ્રામાં. દરેક હાથ ઉપર હોવા જોઈએ નમસ્કાર મુદ્રામાં. અને સાથે સાથે શ્વાસ પણ ભરવાનો છે. અને નંબર 3 ઉપર શ્વાસ છોડ અને મૂળ સ્થિતિમાં આવી જવું. શ્વાસ ભરતા ભરતા હાથ આગળથી ઉપર તરફ લઈ જવા. બહુ સરસ. હવે 2 માં શ્વાસ છોડતા આગળ ઝૂકીને હાથને પંજાની સાઈડમાં હાથ મૂકવાનો પ્રયત્ન કરો. અને 3 નંબર ઉપર શ્વાસ ભરતા ભરતા હાથ સીધા કરી અને મૂળ સ્થિતિમાં પરત આવવું. હવે આપણે બંને પગને પંજાની સાથળ આગળ સામે ભેગા કરી. ભેગા કરો સાહેબ. બંને પગને પંજાની સાથળ આગળ સામે ભેગા કરી અને સીધા બેસવું. ઘૂંટણ જમીનને ટચ રાખવા. પછી શ્વાસ ભરતા ભરતા હાથ કોણીમાંથી સીધા કરવા. સાઈડમાં હાથ સાઈડ. આ જે ભદ્રાસનથી આપણે જૈનજીઓ પર પ્રભાવ પાડવાની તે મૂત્ર દ્વારા ધાતુ અટકે છે. અને આવી જાઓ આરામ. તો ઘણા બધાને ખબર છે કે જેને ખબર નથી કે ડાયાબિટીસ માટે આસન લાભકારી એટલે બહુ જ લાભકારી છે. તો પહેલું આસન છે મંડુકાસન. બંને હાથ સામને. શ્વાસ ભરતા એકવાર શ્વાસ ભરજો, શ્વાસ બહાર કાઢજો. બંને હાથના આ રીતે ઘણા બધા આ રીતે નથી કર્યું. નાભી જોડે આ રીતે મૂકી ડાઉન કરવાનું. શ્વાસ ઇનહેલ એક્ઝેલ લેવાનું, છોડવાનું. પહેલા બંને હાથ આગળ. શ્વાસ ભરો. ઊંડું ઘેરું લાંબુ શ્વાસ. ઝૂકો. શ્વાસ છોડતા છોડતા નીચે. નાભી જોડે ડાઉન. ફરીથી રિલેક્સ. શ્વાસ ભરી હવે આપણે કરીશું ગૌમુખાસન. ગૌમુખાસન બીજી બાજુ ડાબો પગ આવશે. હવે શ્વાસ ભરતા લોક.
એમ નથી કે આ સિર્ફ બહેનો માટે છે, બધા માટે કે જે ભાઈઓનો મસલ્સ પેન હોય, ઘણા બધાનો મસલ્સ પેન બહુ છે, તો આ આસનથી મસલ્સ પેનમાં બહુ જ રાહત મળે. રિલેક્સ. જમણો પગ ઉપર, શ્વાસ કરતા હાથ ઉપર, અપોઝિટ હેન્ડ. પાછળ જો. શ્વાસ કરતા પાછળ જો. બીજી બાજુ ડાબો પગ ઝૂકે. તો પાછળની બાજુ જોવાનું છે. શ્વાસ ઉપર ધ્યાન રાખશો તો બોડી ઓટોમેટિક થશે. જ્યારે આપણા શ્વાસ કેવી રીતે લઈએ, કેવી રીતે છોડીએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બોડી ફોલ્ડ કરો. તમે પેટના અવયવને માલિશ મળે છે. સૌથી પહેલા કમરનો દુખાવો મટાડે છે. બરાબર. શ્વાસ ભરતા બોડી અપ. ડાઉન. શ્વાસ છોડો. રિલેક્સ થઈ જાઓ. એકબીજાના હાથ ઉપર રાખીને આ રીતે ગતિ ફૂલ. છોકરાઓ અવાજ દે, અવાજ તમારો. આ છે વન રાઉન્ડ. કપાલભાતીના સ્ટ્રોક લગાવીશું. શ્વાસ ભરીશું. ફરી ફરીથી એકવાર. કપાલભાતી એટલે શું? કપાલભાતીથી આમ કહેવાય કે આ પ્રાણાયામ છે. આ પ્રાણાયામ નથી. હંમેશા સંતુલિત રાખીશ. આત્મવિકાસ સમાયેલો છે. હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. હું મારી સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ. હું દરેક જીવને સમાન ગણીશ. હું દરેકની એકતા પ્રાર્થું છું. હવે આપણે આજે આંતરરાષ્ટ્રીય 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિસનગર તાલુકા અને વિસનગર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુલ કાંસાયનની અંદર આપણે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં તમામ યોગ પ્રેમીઓ અને યોગ સાધકોએ ભાગ લીધો હતો અને તમામને આપણા માધ્યમથી જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તમામની શુભેચ્છાઓ.